ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. FYBA મેઇન ઇંગ્લિશ પેપર 2ના જે આપણી યુનિવર્સિટીના જે કન્ટેન્ટ્સ છે એ વિશે થોડો વિશેષ પરિચય આપવા માગું છું. આપણી સામે અત્યારે જે ડિસ્પ્લે પર બતાવે છે તે આપણો પેપર નંબર 2 એ છે લિરિક ફોર્મ, લિટરરી ફોર્મ છે લિરિક, અને આપણી ટેક્સ્ટ બુક છે એપ્રિસિએટિંગ ઇંગ્લિશ પોએટ્રી, જેના એડિટર જેના લેખક છે પ્રવીણ ઠાકર, અને ઓરિયન્ટ લોંગમેન પબ્લિકેશનનું તે પ્રકાશન છે, 2003નું તે પબ્લિકેશન છે. યુનિટ 1માં આપણે જોઈએ તો છે લિરિક જે કાવ્યનો એક પ્રકાર છે તેની ડેફિનેશન એટલે વ્યાખ્યા. વિદ્યાર્થીઓ આપ ડિસ્પ્લે પર જોઈ શકો છો. ત્યાર પછી યુનિટ 1નો સેકન્ડ જે ટોપિક છે એ છે કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે તેની લાક્ષણિકતાઓ. હિસ્ટ્રી એન્ડ ડેવલપમેન્ટ યુનિટ 1માં આપણો હવે પછીનો જે ટોપિક છે કે લિરિક જે કાવ્ય પ્રકાર છે, સાહિત્ય પ્રકાર છે, તેનું હિસ્ટ્રી શું, તેનો ઇતિહાસ શું છે, અને તેનો જે શરૂઆતનો તબક્કો હતો તેમાંથી તેનો ડેવલપમેન્ટ, તેનો વિકાસ કઈ રીતે થતો ગયો. યુનિટ 2 વિશે વાત કરીએ તો ફોર્મ એટલે સ્વરૂપ, સાહિત્ય સ્વરૂપ તો વિવિધ છે જ જે આપણે ભણવાના છે. વેરિયસ પોએટિક ટેકનિક્સ વિવિધ પ્રકારની કાવ્યાત્મક પદ્ધતિઓ. સ્ટુડન્ટ્સ, આપણે કાવ્યાત્મક પદ્ધતિઓ જે કીધી છે, પોએટિક ટેકનિક્સ કીધી છે, તો એમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે ભાષા પસંદગી, વિષય પસંદગી, છંદ હોય છે વિવિધ પ્રકારના, અલગ અલગ પ્રકારના લય હોય છે, શબ્દો પસંદગી હોય છે, સેન્ટ્રલ આઈડિયા કેન્દ્રવર્તી વિચાર હોય છે, એ વિવિધ બાબતો આપણે ભણીશું. વેરિયસ ટાઈપ્સ ઓફ લિરિક, લિરિકના વેરિયસ એટલે વિવિધ, ડિફરન્ટ, લિરિકના જુદા જુદા પ્રકારો. જેમ કે આપણે જોઈએ સોનેટ. આપણે જાણીએ છીએ વિદ્યાર્થીઓ, જેમ ગીત છે એની કોઈ અનિયમિત સંખ્યામાં તેની પંક્તિઓ હોય એવું સોનેટમાં નથી હોતું. તેની જે કડીઓ હોય છે એની ચોક્કસ પંક્તિઓની સંખ્યા નિશ્ચિત હોય છે. તો એ સોનેટ જે છે એનું ભૌતિક સ્વરૂપ, એનું ફિઝિકલ સ્ટ્રક્ચર છે એને આપણે ફિક્સ સ્ટ્રક્ચર ગણી શકીએ. ત્યાર પછી આવે છે બેલેડ. આપ યુનિટ 2માં નીચેની જે લાઈન છે તેમાં જોઈ શકો છો. બેલેડ તેને નૃત્ય ગીત જેવું ગણવામાં આવે છે. ખાસ કરીને આપને વિશેષ પરિચય આપું તો જ્યારે જેમ કે આપણે શેક્સપિયરની કૃતિઓની વાત કરીએ તો સ્ટેજ શો જે હોય છે, સ્ટેજ પર જે પ્લેઝ ભજવાતા, નાટકો ભજવાતા, એમાં ઘણીવાર વિવિધ કાર્યક્રમોમાં અથવા નાટકની ભજવણીમાં બેલેડ્સ એટલે કે નૃત્ય ગીતનો સમાવેશ કરવામાં આવતો. ઘણા દેશોની આ પરંપરા રહી ચૂકી છે કે ટોળું જે સમૂહ હોય છે એ નૃત્ય સાથે ગીત રજૂ કરે, અને ઘણીવાર તેમાં કંઈક સારાંશ, કંઈક વાત પણ રહેલી હોય. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય છે કે તો કોરસમાં અને બેલેડમાં શું ફેર? પણ વિદ્યાર્થીઓ, કોરસ જે છે એ કોરસ તો બેક સ્ટેજ પ્રેઝન્ટેશન છે. કોરસ રજૂ કરનાર વ્યક્તિ સ્ટેજ ઉપર એ પડદાની પાછળ હોય છે, સ્ટેજ પર દેખાતો નથી હોતો, માત્ર તેનો અવાજ જ સંભળાતો હોય છે. જ્યારે બેલેડ રજૂ કરનાર વ્યક્તિ પોતે પણ દેખાતા હોય છે, તેઓ પ્રત્યક્ષ સ્ટેજ પર હોય છે, અને તે નૃત્ય ગીત છે. કોરસ જેટલો તેમાં ડીપ સારાંશ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, તે પ્રત્યક્ષ હોતો નથી. કોરસમાં પ્રત્યક્ષ તે રજૂ કરનારા નથી હોતા, બેલેડમાં હોય છે. ત્યાર પછી આવે છે ઓડ. કોઈ ચોક્કસ વ્યક્તિને અથવા કોઈ ચોક્કસ ઘટનાને સંબોધી અને લખવામાં આવેલ જે ગીત છે, જેની પાછળનો ચોક્કસ હેતુ હોય છે, તેને ઓડ નામથી ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ યુનિટ 2માં તો હિમ. એ જે છે એ છે સ્તુતિ ગીત, જેમાં આપણે પ્રાર્થના, પ્રેયર વગેરે જેવું કહેતા હોય છે, તે એમ હોય છે. દેવોની સ્તુતિ વગેરે તેમાં ગણી શકાય. ચેન્ટ, એકને એક શબ્દો, એકને એક પંક્તિઓ કે એકને એક શબ્દ સમૂહોનો વારંવાર ઉચ્ચાર કરવામાં આવતો હોય છે. જેમ કે આપણે ગુજરાતીમાં આપણે ઘણીવાર જપ એવા શબ્દનો યુઝ કરતા હોય છે, એ ધાર્મિક બાબતો સાથે સંકળાયેલ હોય છે, એને ચેન્ટ કહેવામાં આવે છે. એ પણ કાવ્યનો, લિરિકનો એક પ્રકાર જ છે, તેને ઉર્મી ગીત એટલે કે લિરિક ગણી શકાય ચેન્ટને. એલિગરી એટલે શોક ગીત. સ્ટુડન્ટ્સ, આપ જાણતા હશો, આપણે ત્યાં આપણી સંસ્કૃતિ, આપણા રિવાજ પ્રમાણે પણ જોઈએ તો કોઈનું મૃત્યુ, મરણ એવો પ્રસંગ બન્યો હોય તો ત્યાં ઘણા લોકો શોકના લગતા ગીતો, જેને આપ જાણતા હશો, ઘણા લોક સાહિત્યની લોકબોલી આપ જાણતા હો તો આપને ખ્યાલ હોય કે તેને મરસિયા એવું કહેવામાં આવતું હોય છે. આવી પરંપરા ઘણા વેસ્ટર્ન કન્ટ્રીઝ અથવા ક્રિશ્ચન જે ટ્રેડિશન છે, એન્શન્ટ કલ્ચર, એમાં પણ જોવા મળે છે. તો કોઈ મૃત્યુ અથવા શોકનો પ્રસંગ બનેલો હોય ત્યારે જે શોક રજૂ કરતા ગીત રચનાઓ જે ગાવામાં આવે તેને ઇંગ્લિશમાં એલિગરી. ઇટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ લિરિક. તે પણ લિરિકનો એક પ્રકાર છે, એટલે આપણા સિલેબસમાં તે છે અને તે આપણે સમજીશું. આપને ખાસ અલગથી એ વસ્તુ કહું કે એલિગરી ટાઈપના જે પોએમ્સ છે તો આપણે આગળ ઉપર સેકન્ડ યર, થર્ડ યરમાં ઘણા આપણે ઇન્ટ્રોડક્શનમાં આવશે.
સ્ટુડન્ટ્સ, હવે આપણે યુનિટ 3ની વાત કરીએ તો એમાં આપણે પોએમ્સ ભણવાના છે. ઇન્ટુ બ્રેકેટ લખેલું છે, આપ જોજો. આપણી જે ટેક્સ્ટ બુક છે એપ્રિસિએટિંગ ઇંગ્લિશ પોએટ્રી, એના 3 પોએમ્સ આપણે સ્ટડી કરવાના છે. ત્રણેયના નામ પણ યુનિવર્સિટી આપને આપેલા જ છે. સાઈ નો મોર લેડીઝ એ પહેલું નામ છે પહેલા પોએમનું. સેકન્ડ પોએમ આપણે અભ્યાસ કરવાનો થશે ઓન હિઝ બ્લાઇન્ડનેસ, મિલ્ટનનું લખેલું છે, બહુ ફેમસ છે. અને ત્રીજું આપણે જે સ્ટડી કરવાનું પોએમ છે એ છે ડેફોડિલ્સ, એ આપણે સ્ટડી કરીશું. સ્ટુડન્ટ્સ, આપણે આપણા 4th યુનિટમાં જોઈએ તો 4th યુનિટ આપણું જે છે તેમાં આપણે 3 પોએમ્સ ભણવાના છે. એ છે આપણી ટેક્સ્ટ બુકમાંથી એપ્રિસિએટિંગ ઇંગ્લિશ પોએટ્રી, જે આપણી ટેક્સ્ટ બુક છે તેમાંથી ઇન્ટુ બ્રેકેટ લખેલું છે ફર્સ્ટ નેમ. એમાં THOU જે છે એનો મિનિંગ થાય છે YOU. HAST તેનો આપણે એમાં ટી જે છે એને અત્યારના ઇંગ્લિશ, મોડર્ન ઇંગ્લિશ જે છે અત્યારે રિસન્ટ યુઝમાં, એ પ્રમાણે એને હેઝ ગણવાનું છે. હેવ HAVE ગણવાનું છે. યુ હેવ મેડ મી, એવું તેનો મિનિંગ થશે. યુ હેવ મેડ મી એ એન્શન્ટ ઇંગ્લિશ છે, ટ્રેડિશનલ ઇંગ્લિશ છે, એટલે એમાં આ રીતનું સ્પેલિંગ એમાં કરેલું છે. એટલે THOU જે છે એને યુ ગણજો અને HAST છે તેને હેવ ગણજો. યુ હેવ મેડ મી એવું તેનો પ્રોનાઉન્સિએશન થશે. એ આપણા 4th યુનિટનું ફર્સ્ટ પોએમ આપણે સ્ટડી કરવાનું છે. સેકન્ડ આપણે જે પોએમ સ્ટડી કરવાનું છે એ ઓડ ઓન સોલિટ્યુડ. સોલિટ્યુડ એટલે એકલતા, એકલતા વિશે લખાયેલું ઉર્મી કાવ્ય એવું થશે. અને થર્ડ આપણે જે સ્ટડી કરવાનું છે તે છે ડોવર બીચ. ડોવર એક સ્થળનું નામ છે. ખાસ કરીને એન્શન્ટ જે રાઇટર્સ છે જેમ કે શેક્સપિયર છે વગેરે, તેમણે જે ઘણી વખત ડોવર નામનું સ્થળ કે જે રિયલમાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આવેલું છે તેનો ઘણી જગ્યાએ ઉલ્લેખ કરેલો છે. ડોવર એક જગ્યાનું નામ છે. તો સ્ટુડન્ટ્સ, આ પ્રમાણે આપણો સિલેબસ જે છે. હવે પછી આપણે માર્ક્સનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ વિશે જો થોડી વાત કરીએ તો સેમેસ્ટર એન્ડ એક્ઝામ જે છે, જે આપણી 17 માર્ક્સની એક્ઝામ હોય છે, તે આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આપણા ફોર્મેટ પ્રમાણે એમાં ક્વેશ્ચન 1 આપણે જો જોઈએ તો એ યુનિટ 1માંથી હશે. આપ જોઈ શકો છો ડિસ્પ્લે પર. અને તે 2 પ્રશ્નોમાંથી એકનો જવાબ આપવાનો રહેશે. એક જ પ્રશ્ન એ 14 માર્કમાં પૂછાય છે, એટલે થોડો વિસ્તૃત, વિગતવાર, પૂરી માહિતી સાથે આપણે વિસ્તૃત રીતે લખવાનું થાય. ક્વેશ્ચન 2 છે એ પણ એ જ રીતે યુનિટ 2માંથી 2 પ્રશ્નો આપેલ હશે, તેમાંથી એક પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે, 14 માર્કમાં પૂછાશે. ક્વેશ્ચન 3 જોઈએ તો એ આપણું જે યુનિટ 3 છે કે જેમાં 3 કાવ્યો આપેલા હતા તેમાંથી એ આવી શકે છે, તેમાંથી તે આવશે. તે 14 માર્કમાં પૂછાશે. એક પ્રશ્ન 14 માર્કનો એ રીતે તે. ક્વેશ્ચન 4 એ પણ લોંગ ક્વેશ્ચન છે. યુનિટ 4માંથી જે યુનિટ 4માં બીજા 3 કાવ્યો આપેલા છે, યુ હેવ મેડ મી, ઓડ ઓન સોલિટ્યુડ અને ડોવર બીચ, જે આપણું લાસ્ટ રો છે એમાં જે પોએમ્સના નામ લખેલા છે એમાંથી એ પણ 14 માર્કનો. હવે પછી સ્ટુડન્ટ્સ આપણે ક્વેશ્ચન 5માં શોર્ટ નોટની વાત કરીએ તો એમાં એ ઓપ્શન જે છે ક્વેશ્ચન 5નો એ, એમાં 2 શોર્ટ નોટ એમાંથી એક લખવાની રહેશે જેના 7 માર્ક, અને બી જે છે તેમાં પણ 2 શોર્ટ નોટ્સ આપેલી હશે, તેમાંથી એક લખવાની રહેશે, તેના પણ 7 માર્ક્સ છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ જે સિલેબસ છે, આપણું જે માર્ક ડિસ્ટ્રીબ્યુશન છે એ અને સિલેબસ એ વ્યવસ્થિત આપ સમજી લેજો. હવે પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે જે આપણું લિરિક ફોર્મ છે તે વિશે ડીપમાં જોઈશું. ધન્યવાદ.